કેમ છો મિત્રો? આ જે વિડીયો બને છે ને એ આપણા આ નવા માઇકથી બને છે, એટલે આમાં મારો વોઇસ કેવો આવે એ મને ખબર નથી, તો મને કોમેન્ટ કરીને જણાવજો. અને બીજી વાત એ કે ભાઈ આપણે સ્ટ્રાઇક હતી તો એનાથી ફરક શું પડ્યો? તો ભાઈ કંપનીએ ડેટાને આપી દીધા કે અમે તો રેકોર્ડ બનાવ્યો છે 31 ડિસેમ્બરે બધા કરતાં વધારે અમે ઓર્ડર ડિલિવર કર્યા છે અત્યાર સુધીમાં, બરાબર છે. અને બીજું તો ભાઈ સ્ટ્રાઇક છે ને એમાં તમને ખબર છે બધાએ સાથે આપ્યો, બધાએ સપોર્ટ કર્યો, જેમ કે નેતાઓ, બરાબર છે, મીડિયાઓ, પછી મોટા મોટા યુટ્યુબરો છે એ, પછી નાના બધા ઘણા મતલબ બીજા ઘણા બધા સંગઠન જે બધા હાલતા હોય એ લોકો, સમજાણું? મતલબ કે એ યુનિયન સપોર્ટ બધાને મળ્યો, પણ સપોર્ટ છે ને ખાલી રાઇડરનો મળ્યો નથી. બોલો, આખા ઓલ ઇન્ડિયામાં સ્ટ્રાઇક હતી, મીડિયાએ ને બધા લોકોએ આપ્યો સપોર્ટ દીધો, બરાબર છે, પણ રાઇડરોએ સપોર્ટ ન આપ્યો. બોલો, એને કામ કરવું જ હતું અને એણે કામ કર્યું હતું એ તો ભાઈ કિસ્મત હારા હતા. તે ભાઈ વચ્ચે પડી ગઈ સરકાર, કેન્દ્ર સરકાર, તે આપણે પીએફ ને બીએફને બધું આપી દીધું, બાકી સીતારામ કાંઈ મળત નહીં. તમે સ્ટ્રાઇક કરો કે ગમે એ કરો, હું કંપનીએ ડેટાને આપી દીધા કે અમે છે ને અત્યાર સુધી સારામાં સારા ઓર્ડર ડિલિવર કર્યા છે. તમે વિચાર કરી લો, આમાં સ્ટ્રાઇક હતી જ ક્યાં? સ્ટ્રાઇક ક્યાં હતી? કંપની ડેટા જો આપતા હોય કે અમે ભાઈ સારામાં સારા ઓર્ડર ડિલિવર કર્યા, બરાબર છે, તમે સ્ટ્રાઇક જ ક્યાં આવે છે? તો ભાઈ બહુ દુઃખ થાય છે યાર કે રાઇડરની અંદર છે ને એકતાઓ નથી, એટલે ખાલી પૈસા દેખાય એટલે દોડે, બીજો કાંઈ મતલબ છે નહીં. તો ભાઈ દોડો તમે તારે, વાંધો નહીં, તમને મજા આવે એમ તમે કરો, પણ આગળ ભવિષ્યમાં શું થાય ને એ તમારે જોવાનું છે, બીજું કોઈ જોવા નથી આવવાનું.